વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં પ્રથમ પાઠ છે જે ચિત્ર પાઠ છે ચબૂતરો તેનો અભ્યાસ કરીશું। તમને ચિત્રોમાં દેખાય છે કે પ્રથમ જે છે એ શેનું ચિત્ર છે? તો ગામનું ચિત્ર છે, બરોબર। ગામમાં વચ્ચોવચ્ચ શું છે? ચબૂતરો। આપણે અહીં ચબૂતરાનું વર્ણન કરવાનું છે। ચિત્રપાઠ એટલે કે જે ચિત્રો દેખાય છે એના ઉપરથી આપણે એને વર્ણન કરી શકીએ તેને ચિત્રપાઠ કહેવામાં આવે છે। જો તો આ ચિત્રમાં દેખાય છે કે આજુબાજુ ગામમાં આજુબાજુ ગાયો છે, ભેંસ છે, કૂતરો છે, બકરી છે, માણસ છે એ ચબૂતરા નીચે બેઠો છે। ચબૂતરો એ શું? એટલે ચબૂતરો પહેલાં ક્યાં હોય છે? તો જોઈએ તો ચબૂતરો ગામમાં, મંદિરમાં કે તે શાળાઓમાં હોય છે, બરોબર। ચબૂતરો ગામડામાં પ્રવેશતા અથવા ગામની વચ્ચે હોય છે। ચબૂતરો છે એ પક્ષીઓનું આશ્રય સ્થાન છે કે જ્યાં પક્ષીઓ આરામથી રહી શકે છે, પોતાના બચ્ચાઓનો ઉછેર કરી શકે છે અને કૂતરો કે બિલાડી જેવા પ્રાણીઓ છે તે તેમના બચ્ચાનો શિકાર કરી શકતા નથી। જે ચબૂતરો છે તે ઊંચો હોવાથી તે પોતાના બચ્ચાનો સુરક્ષિત રીતે ઉછેર કરી શકે છે, બરોબર। હવે આપણે આગળ જોઈએ તો જો ચબૂતરામાં છે એ નીચે માણસ બેઠો છે, ઉપર નિસરણી રાખેલી છે જેના દ્વારા પક્ષીઓને ચણ નાખવામાં આવતું હશે। અહીંયા ઉપર બાકોરા છે જેમાંથી પક્ષી આવજાવ કરી અને પોતાને હવા મેળવી શકતા હશે। ચબૂતરો દ્વારા છે પક્ષીઓ પોતાનું ઠંડી, ગરમી અને વરસાદમાં રક્ષણ કરી શકે છે અને તે સુખેથી દાણા ચણી શકે છે। નીચે જુઓ જે દેખાય છે તે પાણીનું કુંડું છે કે જેનામાં પાણી ભરેલી હોય છે, માટીનું પાત્ર છે જેને ઠીબ કહેવામાં આવે છે, બરોબર। તમે પણ કેટલાક ચબૂતરા ઊંચા હોય છે, છેક ઉપરનો ભાગ છે એ અષ્ટકોણીય કે પંચકોણીય હોય છે, જ્યાં દાણા નાખવામાં આવે છે તે જગ્યા ઢાંકેલી હોય છે। જુઓ ચિત્રમાં દેખાય છે કે આટલું જગ્યા ખુલ્લી છે અને ઉપર છત છે એ બાકોરામાંથી પંખી પોતાના માળા બાંધી શકે છે। આ એક પ્રકારે પંખી ઘર છે, બરોબર। ચબૂતરાની નીચે ભોયતળીએ બેઠક હોય છે। જુઓ બેઠો છે ને જ્યાં છે બેઠક છે એટલે જ્યાં બાળકો રમી શકે છે અને માણસો બેસી શકે છે। ચબૂતરાની નીચે ભોયતળીએ બેઠક હોય છે, ત્યાં લોકો બેસી શકે છે, બાળકો રમી શકે છે। ગુજરાત અને રાજસ્થાનમાં જુદા પ્રકારના ચબૂતરા જોવા મળે છે। આ ચબૂતરામાં પંખીઓ માત્ર આરામ કરી શકે છે અને ચણી શકે છે। આ પ્રકારના ચબૂતરાઓને માથે છત્રી જેવું હોય છે। હિન્દુ ધર્મમાં આસ્થા રાખનારી સ્ત્રીઓ વહેલી સવારે કબૂતરોને કે પક્ષીઓને દાણા નાખવા ચબૂતરે જતી જોવા મળે છે, બરોબર। મને આશા છે કે આ ચિત્રમાં જે દેખાય છે તે તમને સમજાઈ ગયું હશે। હવે પાછળ જુઓ જેનામાં પ્રશ્નો આપેલા છે। ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? પ્રથમ પ્રશ્ન છે ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? તો ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે। ચબૂતરામાં શું નાખવામાં આવે છે? ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે। ચબૂતરા પર છત શા માટે છે? ચબૂતરા પર છત શા માટે છે? તો ઉનાળા અને ચોમાસામાં પંખીઓને રક્ષણ મળે એ માટે ચબૂતરા પર છત છે। પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તો પંખીને પાણી પીવા માટે ચબૂતરે પાણીની ઠીબ લટકાવી છે। પંખીને પાણી પીવા માટે ચબૂતરે શું લટકાવ્યું છે? તો પાણીની ઠીબ। નિસરણીનો શો ઉપયોગ થતો હશે? તો નિસરણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબૂતરામાં દાણા નાખવા માટે થતો હશે। નિસરણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને દાણા નાખવા થતો હશે। ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો ચિત્રમાં આ પ્રાણીઓ જોવા મળે છે જેમ કે ગાય, બકરી, કૂતરું અને માણસ, આ બધા પ્રાણીઓ જોવા મળે છે। હવે નીચે છે ચબૂતરા વિશે 5 વાક્ય લખો। એ તમને તમારી રીતે તમને જેવા આવડે તેવા લખવાના છે, બરોબર। અસ્તુ।